जय श्री कृष्ण। राधे राधे। श्री कृष्ण गोविंद हरि मुरारी। हे नाथ नारायण वासुदेवाय। मित्रों, આજે આપણે પાવન પુરુષોત્તમ માસની કથા કરીશું। અધિક માસ કથા સર્વ સુખદાયી, મનવાંછિત ફળદાયી, સફળ મનોરથ સિદ્ધ કરનાર પાવન પુરુષોત્તમ માસનું મંગલદાયી મહામહાત્મય। અધ્યાય 1, મહાજ્ઞાની સુત પુરાણીના પાવન પગલાં। મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આગલા પુરુષોત્તમ માસ કથાનો રસપાન આવી રીતે મળતું રહે। સત્યયુગના તૃતીય ચરણની વાત છે, જ્યાં નિમિષ એટલે કે પાપણના પલકારા જેટલા સમય માટે પણ સૃષ્ટિના સર્જનહારનું સ્મરણ વિસરાતું નથી। એવા નૈમિષારણ્યની તપોભૂમિમાં સરિતા તીરે આશ્રમોમાં જેમના આશીર્વાદથી મહાપાતકનો ક્ષય થાય છે, એવા ઋષિ મુનિઓ સંતો પોતાના શિષ્યો સાથે સદાચારભર્યું જીવન વિતાવતા હતા। યજ્ઞ યાગ કરી હવે વેળે દેવતાઓને તૃપ્ત કરવા હવન દ્વારા હરિહરની આરાધના કરતા મુક્તિ અને મોક્ષ માટેના સત્સંગ થતા જીવન માત્ર કલ્યાણની પ્રાપ્ત થાય એવી કથાઓ કહેવાતી। માર્ગશીર્ષ માસનો સમય હતો। વનરાજી સોળે કળાએ ખીલી હતી। આ પવિત્ર સમયના પાવન પ્રભાતે વેદોના જ્ઞાતા પરમ જ્ઞાની પ્રખર વક્તા મહર્ષિ વેદવ્યાસના પરમ પ્રિય શિષ્ય શ્રી સૂત પુરાણી તેમના શિષ્યગણ સહિત આ તપોભૂમિમાં પધાર્યા। વેદશાસ્ત્રોના જ્ઞાતા, ધર્મના જાણકાર એવા સૂત પુરાણીના મહાસાગર જેવા જ્ઞાનનું શ્રવણ કરી ધર્મ લાભ લેવા યજ્ઞ યાગ કરતા ઋષિ મુનિઓ સૂત પુરાણીજીનો સત્સંગ કરવા પધાર્યા। આત્મજ્ઞાનની ઊંડાણમાં સતત સ્નાન કરતા શ્રી શૌનક મુનિએ પ્રશ્ન કર્યો, હે પરમ જ્ઞાનના જ્ઞાતા સૂત પુરાણીજી, આપના શ્રી મુખેથી વહેતી કથાની ભાગીરથી જીવ માત્રનું કલ્યાણ કરે છે, અજ્ઞાની જીવોને ભવપાર ઉતારે છે, ભવાટવીમાં ભૂલા પડેલાને માર્ગ દેખાડે છે। કૃપા કરીને આત્માનો ઉદ્ધાર થાય એવી કોઈ કથા અમને સંભળાવો। કથાનો સૂર્ય સોળે કળાએ ખીલે તો જ અજ્ઞાનરૂપી અંધકાર નષ્ટ થાય। શૌનક મુનિનો આ પ્રશ્ન સાંભળીને સૂત પુરાણજી ભાવ વિભોર થઈને બોલ્યા, હે મુનિવર્ય, આપની વાત અતિ ઉત્તમ અને પાવનકારી છે। એમાં જગતના જીવ માત્રનું કલ્યાણ સમાયેલું છે। હું પણ તનની શુદ્ધિ અને મનની મુક્તિ માટે તીર્થાટને નીકળ્યો છું। અત્યંત પાવન એવી દક્ષિણ ભૂમિના તમામ તીર્થોમાં સ્નાન કરી પૂર્વમાં બિરાજમાન પરમ શિવના પ્રગટ સ્વરૂપ સમાન બદ્રિકાશ્રમમાં સત્સંગ સુધાનું પાન કર્યું। એ સમયે મને સમાચાર મળ્યા કે હસ્તિનાપુર નગરના મહાપરાક્રમી રાજા પરીક્ષિત રાજવૈભવનો ત્યાગ કરીને અલકનંદાના તટ પર 7 દિવસનું અન્નશન વ્રત ધારણ કરીને બેઠા છે। સર્વ રાજાઓમાં શ્રેષ્ઠ એવા પરીક્ષિતને અનેક જ્ઞાની પુરુષો સિદ્ધો કથા શ્રવણનું પાન કરાવી રહ્યા છે અને સંસાર સર્યના મુખમાંથી મુક્તિના કારણરૂપ બનનાર પ્રશ્નો પૂછાઈ રહ્યા છે। આ મુક્તિ સુધાનું શ્રવણ કરવા માટે હું પણ ભાગીરથીના તટ પર પહોંચ્યો। ત્યાં મેં સહસ્ત્ર તારલિયાઓની વચ્ચે સોળે કળાઓ પ્રકાશિત ચંદ્ર સમાન સુખદેવજીના દર્શન કર્યા। જ્ઞાનના અખૂટ ભંડાર સમાન સુખદેવજી માત્ર 16 વર્ષના જ હતા અને દિગંબર અવસ્થામાં રવિ કિરણ સમાન શોભતા સુખદેવજીના શ્રી મુખેથી સરતી પાવન ધારામાં ઋષિ મુનિઓ નખશીખ સ્નાન કરી રહ્યા છે। મહર્ષિના અપરાધથી પશ્ચાતાપની પાવન અગ્નિમાં બળતો રાજા પરીક્ષિત પ્રશ્નો પૂછી રહ્યો હતો। જીવનમાં ક્યારેક જ પ્રાપ્ત થતા આવા અમૂલ્ય સરોવરનો મેં પણ ભરપૂર લાભ લીધો અને 7 દિવસ સુધી આ જ્ઞાન ગંગામાં સ્નાન કર્યું। 7મા દિવસે મુક્તિને પ્રાપ્ત થયેલો રાજા પરીક્ષિત મોક્ષના માર્ગે ગયો। ત્યાંથી હું તીર્થાટન કરતો નૈમિષારણ્યમાં તપસ્વીઓના દર્શન થકી જીવન કૃતાર્થ કરવાના શુભ હેતુથી આવ્યો છું। હે મહાજ્ઞાની મહર્ષિઓ, મારું તન મન અને જીવન કૃત્ય થયું છે, કારણ કે આપ સૌ તપોબળથી તેજસ્વી અને નામ સ્મરણથી સુવાસિત થયેલા છો। જય શ્રી કૃષ્ણ। રાધે રાધે। મિત્રો,
આ પાવન પુરુષોત્તમ માસની કથા આપણે અહીંયા પહેલો અધ્યાય આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આગલી કથા આગલી વિડીયોમાં કરીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.